વિદ્યાર્થી મિત્રો, આપણે સદીશોના બીજગણિતની જે વાત કરી તેમાં આપણે ચર્ચા કરી કે સદીશોના બીજગણિતમાં આપણે સદીશોના સરવાળા, સદીશોની બાદબાકી અને સદીશોના ગુણાકાર સમજવાના હોય છે. તો હવે આપણે સદીશોના સરવાળા અને બાદબાકી સમજીએ. સદીશોના સરવાળા અને બાદબાકી એ બે રીતે થઈ શકે છે. એક આલેખની રીત આપણે જોઈએ અને બીજી એક છે ગણિતીય રીત. તો પહેલા આપણે આલેખની રીતે કેવી રીતે આ સરવાળા અને બાદબાકી થાય છે તે જોઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલા ત્રિકોણની રીત જોઈએ. સરવાળા માટેની, સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સદીશ, સદીશ A અને સદીશ B છે અને આપણે આ બે સદીશ A અને B નો સરવાળો કરવો છે. તો હવે અહીં આપણે શું કરીશું કે સદીશ A જે છે એ સદીશ A ના શીર્ષ ઉપર સદીશ B નું પુચ્છ આવે તેવી રીતે આપણે ગોઠવણ કરીશું. એટલે કે સદીશ A જેટલા જ મૂલ્યનો અને સદીશ A ની જ દિશામાં હોય એવો એક સદીશ આપણે OP તૈયાર કરીએ તો તેને આપણે સદીશ A કહી શકીએ સદીશોની સમાનતા પ્રમાણે. તેવી જ રીતે P બિંદુએથી આપણે B ના મૂલ્ય જેટલો જ અને B ની દિશામાં એક સદીશ PQ તૈયાર કરીએ તો આપણે તેને સદીશ B કહી શકીએ. હવે જો આપણે અહીંયા O અને Q ને જોડતો એક નવો સદીશ તૈયાર કરીએ કે જેને આપણે નામ આપીએ સદીશ R, તો સદીશ R એ આપણને સદીશ A અને સદીશ B ના સરવાળાનું મૂલ્ય આપે છે. તો તમે જોઈ શકો છો કે આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ કે સદીશ A ના શીર્ષ ઉપર સદીશ B નું પુચ્છ આવે તેવી રીતે આપણે સદીશ B ને ગોઠવ્યો. ત્યારબાદ A ના પુચ્છ અને B ના શીર્ષને જોડતો જે સદીશ આપણે તૈયાર કરીએ તે આપણને આ બંને સદીશોનો સરવાળો આપે છે. તો અહીંયા આ A અને B ની આપણે જે ગોઠવણ કરી એ ગોઠવણ ને અનુરૂપ આપણને અહીંયા જે આકૃતિ મળી છે એ ત્રિકોણ બન્યો. તેથી આપણે આને સદીશોના સરવાળાની ત્રિકોણની રીત કહીએ છીએ. બરોબર? તો આ આલેખીય રીતને આપણે શા માટે ત્રિકોણની રીત કહીએ છીએ એ સમજ પડી ગઈ આપને? ક્લિયર એકદમ? તો આ રીતે બે સદીશોનો સરવાળો કરવામાં આવે છે. હવે આપણે આમાં આગળ વધીએ કે સદીશોનો સરવાળો જે છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કે જો તમે સદીશ A વત્તા સદીશ B લો તો જે તમને પરિણામી સદીશ પ્રાપ્ત થાય તે જ સદીશ આપણને B પ્લસ A કરવાથી મળે છે. એટલે કે તમે સદીશ A પ્લસ સદીશ B કરો કે સદીશ B પ્લસ સદીશ A કરો, પરિણામમાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે કહી શકીએ કે સદીશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. તે જ રીતે સદીશોના સરવાળામાં જૂથના નિયમનું પણ પાલન થાય છે. જુઓ, ધારો કે આપણી પાસે ત્રણ સદીશ છે, સદીશ A, સદીશ B અને સદીશ C. હવે આપણે ત્રિકોણની રીત જે છે ને એને n સદીશો સુધી લંબાવી શકીએ. આપણી પાસે ગમે તેટલા સદીશ હોય એ બધા જ સદીશોનો જો આપણે સરવાળો કરવો હોય ને તો એક સદીશના શીર્ષ ઉપર બીજાનું પુચ્છ, બીજાના શીર્ષ ઉપર ત્રીજાનું પુચ્છ, ત્રીજાના શીર્ષ ઉપર ચોથાનું પુચ્છ, એમ જેટલા સદીશ આપ્યા હોય બધાને ગોઠવી દેવાના. ત્યારબાદ પહેલા સદીશનું પુચ્છ અને છેલ્લા સદીશનું શીર્ષ એને જોડતો જે સદીશ તૈયાર થાય તે આપણને આ બધા જ સદીશોનો સરવાળો આપશે. તો હવે આપણે આ ત્રણ સદીશ છે A, B, C એને જુઓ શીર્ષ પુચ્છ એવી રીતના ગોઠવી દીધા.
તો આપણને આ ત્રણેય સદીશોનો સરવાળો એટલે કે પ્રથમ સદીશનું પુચ્છ અને અંતિમ સદીશના શીર્ષને જોડતો સદીશ એટલે કે OR સદીશ એ આપણને A વત્તા B વત્તા C આપશે. પણ હવે અહીંયા આપણે ધારો કે પહેલા A અને B નો સરવાળો કરીએ તો પરિણામી સદીશ આપણને OQ મળે, પછી OQ અને QR એનો સરવાળો કરીએ તો આપણને જવાબ OR મળે. એટલે કે પહેલા AB નો સરવાળો કર્યો, એની અંદર તમે C ઉમેર્યો, તમારો જવાબ OR આવશે. અથવા તો તમે A ની અંદર જો B અને C નો સરવાળો ઉમેરો અને પરિણામ શોધશો તો પણ જવાબ OR આવશે. એટલે કે અહીંયા આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે A વત્તા B વત્તા C અથવા તો A વત્તા B વત્તા C કરો, પરિણામ એક જ મળે છે. એટલે કે સદીશોનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે. હવે જોઈએ સદીશોના સરવાળાની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો તેમાં આપણે શું કરીએ છીએ કે ધારો કે આપણને જે બે સદીશ આપેલા હોય, સદીશ A અને સદીશ B, તો આ બંને સદીશોને આપણે એક જ ઉગમ બિંદુએથી દર્શાવીએ છીએ. એટલે કે આપણે આ એક જ બિંદુ O એ ઉગમ બિંદુ લઈ અને ત્યાંથી આપણે એક સદીશ OP તૈયાર કર્યો જે આપણો સદીશ A રજૂ કરે છે, બીજો સદીશ OQ તૈયાર કર્યો જે આપણો સદીશ B તૈયાર રજૂ કરે છે. હવે આપણે શું કરવાનું કે આ બંને સદીશો જે છે એ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ હોય તેમ વિચારીને સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરવાનો. તો આપણે અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ OPSQ તૈયાર કર્યો. તો હવે અહીંયા આગળ તમે આ ઉગમ બિંદુ O માંથી જે વિકર્ણ સદિશ તૈયાર કરો OS, તે આપણને આપણા બંને સદીશો A અને B નો સરવાળો આપશે. બરોબર છે? એટલે કે O માંથી પસાર થતો વિકર્ણ સદિશ OA એ સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ દર્શાવે છે. તો OS બરાબર OP વત્તા OQ એટલે કે સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B, આવું લખી શકીએ. અને મેં જેમ હમણાં તમને આગળ સમજાવ્યું એમ કે આપણે આ શીર્ષ પુચ્છવાળી જે પદ્ધતિ છે સદીશોના સરવાળાની એ આવા n સદીશો સુધી આપણે લંબાવી શકીએ છીએ. હવે અહીંયા એક ખૂબ અગત્યનું રિઝલ્ટ તમે યાદ રાખજો. ધારો કે આપણે આવા ઘણા બધા સદીશો લીધા અને એને શીર્ષ પુચ્છ એવી રીતના ગોઠવી નાખ્યા બધાને, અને જો છેલ્લા સદીશનું શીર્ષ એ પહેલા સદીશના પુચ્છ ઉપર સંપાત થાય, એનો મતલબ એ થયો કે એક બંધ ગાળો તૈયાર થાય જો આખો, તો પરિણામી સદીશ શૂન્ય થશે. હંમેશા યાદ રાખજો કે જ્યારે સદીશોના સરવાળાની આલેખની રીતમાં જો પુચ્છ શીર્ષની ગોઠવણીમાં બંધ ગાળો તૈયાર થાય તો તે બધા જ સદીશોનું પરિણામ શૂન્ય આવે છે. ક્લિયર મિત્રો?